નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 ની ચર્ચા કરી હતી. એમાં બે ટોપિક વિશે જાવાની અંદર ચર્ચા કરી હતી, એક એરે અને બીજું સ્ટ્રિંગ. આપણે ગયા લેક્ચરમાં એરેના બે પ્રકાર ભણી ગયા, વન ડાયમેન્શનલ એરે અને ટુ ડાયમેન્શનલ એરે. આ બે પ્રકારની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી. વન ડાયમેન્શનલ એરે અને ટુ ડાયમેન્શનલ એરેના એક્ઝામ્પલ શીખ્યા. ત્યારબાદ સ્ટ્રિંગની ચર્ચા કરી, સ્ટ્રિંગની વ્યાખ્યા, એના એક્ઝામ્પલ, સ્ટ્રિંગનો ઉપયોગ જાવામાં કઈ રીતે થાય, એરેનો ઉપયોગ જાવાની અંદર કઈ રીતે થાય, આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી. હવે આજે જાવાનું એક બીજું ચેપ્ટર એટલે કે ચેપ્ટર 8, જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. ક્લાસ અને ઓબ્જેક્ટની ચર્ચા આજે આપણે કરવાના છીએ કે જાવાની અંદર ક્લાસનો શું ઉપયોગ અને ઓબ્જેક્ટનો શું ઉપયોગ થાય, એની ચર્ચા આજે આપણે કરવાની છે. કે ક્લાસ કોને કહેવાય, ક્લાસની ડેફિનેશન, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે શું, ઓબ્જેક્ટ અને ક્લાસ બંનેનો ઉપયોગ આપણે જાવામાં કઈ રીતે થાય, એની ચર્ચા ચેપ્ટર નંબર 8 માં આજે આપણે કરવાના છીએ. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ ગુણભાર પર એક નજર આપીએ તો ગુણભાર સૈદ્ધાંતિક, પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બંનેના 10-10 માર્ક છે. પ્રેક્ટિકલના 10 માર્ક અને થિયરીના 10 માર્ક. આ રીતે ક્લાસ અને ઓબ્જેક્ટ આ ચેપ્ટરમાંથી 20 માર્કનો ટોટલ ગુણભાર. શરૂઆત કરીએ આપણે. તો સૌપ્રથમ ક્લાસ કોને કહેવાય, ક્લાસની વ્યાખ્યા આપણે જોઈ તે પહેલા એક ઉદાહરણ દ્વારા એને સમજીએ કે ક્લાસનો ઉપયોગ જાવાના સ્ટ્રક્ચરની અંદર કઈ રીતે થાય. તો આપણે અહીંયા લખેલું છે વેરિયેબલ ડિક્લેરેશન. વેરિયેબલ એટલે ચલ. તો પહેલા ચલની વાત કરી લો કે ચલ કોને કહેવાય, વેરિયેબલ ડિક્લેરેશન કઈ રીતે થાય. ઉપર જે બ્લેક કલરમાં લખેલું છે એની વાક્ય રચના છે. વાક્ય રચના પરથી એક્ઝામ્પલ સેટ કરેલું છે. જોઈએ ડેટા ટાઈપ. ગયા લેક્ચરની અંદર આપણે ડેટા ટાઈપ વિશે માહિતી મેળવી ગયા. 2-3 ડેટા ટાઈપ મેં તમને શીખવેલી. પહેલું ઇન્ટીજર, ઇન્ટીજરની સંજ્ઞા int એટલે કે પૂર્ણાંક સંખ્યાનો જો તમારે સંગ્રહ કરવો હોય તો ઇન્ટીજરનો ઉપયોગ થાય. ત્યારબાદ બીજી ડેટા ટાઈપ હતી ફ્લોટ. ફ્લોટ એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો જો સંગ્રહ કરવો હોય તો ડેટા ટાઈપ લેવાની ફ્લોટ. બરાબર. આ જ રીતે ત્રીજી એક ડેટા ટાઈપ હતી કેરેક્ટર એટલે કે CHAR, એની સંજ્ઞા CHAR, કેરેક્ટર. હવે કેરેક્ટરનો ઉપયોગ કોઈ પણ કેરેક્ટર માટે થાય, જેમ કે A to Z. આ રીતે તો ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ અને સેમિકોલન, આ રીતની એની વાક્ય રચના છે. વેરિયેબલ ડિક્લેરેશન. તો ડેટા ટાઈપ ઇન્ટીજર લીધી, મેં કીધું એમ એની સંજ્ઞા int. વેરિયેબલનું નામ તમારે જે રાખવું હોય તે સુટેબલ રીતે રાખી દેવાનું. તો આપણે અહીંયા ઉદાહરણમાં લીધેલું છે ABC, એક વેરિયેબલનું નામ એક્ઝામ્પલ તરીકે સેટ કર્યું. તો ડેટા ટાઈપ લીધી ઇન્ટીજર, વેરિયેબલનું નામ ABC અને પાછળ સેમિકોલન. આ રીતે આ વેરિયેબલ ડિક્લેરેશન હતું, પણ ઉદાહરણ તરીકે આ એક વેરિયેબલ ડિક્લેરેશન કર્યું, એક વેરિયેબલનું નામ હતું ABC. હવે કોઈ પ્રશ્ન ઊભો થાય કે આપણે એક કરતા વધારે વેરિયેબલ ડિક્લેરેશન કરવા હોય તો કઈ રીતે. તો સિમ્પલ વસ્તુ કે ડેટા ટાઈપ તમે લ્યો ઇન્ટીજર, કોઈ એક વેરિયેબલનું નામ રાખ્યું A, કોમા કરીને બીજો વેરિયેબલ B, કોમા કરીને ત્રીજો વેરિયેબલ C, સેમિકોલન. એક કરતા વધારે વેરિયેબલ તમારે જો લેવા હોય તો અલ્પવિરામ કરીને અને છૂટા પાડીને લખવાનું. ત્યારબાદ નીચે જે લખેલું છે ક્લાસ ડિક્લેરેશન, અત્યારનો જે ટોપિક કે ચેપ્ટર નંબર 8 માં જે પહેલો ટોપિક ક્લાસ કોને કહેવાય, ક્લાસની વ્યાખ્યા સમજતા પહેલા આપણે કઈ રીતે એને ડિક્લેર કરાય એની વાત કરવાની છે. કે ક્લાસને ડિક્લેર કઈ રીતે કરવું, ક્લાસ ડિક્લેરેશન કઈ રીતે. તો ક્લાસ કીવર્ડ શબ્દ છે એક યાદ રાખજો, કીવર્ડ ક્લાસ, બાજુમાં ક્લાસનું નામ લખવાનું. આની વાક્ય રચના છે. નીચે એક્ઝામ્પલ, જેમ ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ અને સેમિકોલન, એ વેરિયેબલ ડિક્લેરેશન હતું. ઇન્ટીજર, ડેટા ટાઈપ, ABC વેરિયેબલનું નામ અને પાછળ સેમિકોલન. એ જ રીતે ક્લાસ ડિક્લેરેશનમાં પહેલા આવશે ક્લાસ કીવર્ડ, ક્લાસ શબ્દ, ત્યારબાદ બાજુમાં લખવાનું ક્લાસનું નામ. ક્લાસ કીવર્ડ, બાજુમાં ક્લાસનું નામ લખવાનું. તો ક્લાસ કીવર્ડ આપણે નીચે લખો, ક્લાસનો ક્લાસ કીવર્ડ લખો, શબ્દ છે, બેઠો શબ્દ જ આવશે, ક્લાસની જગ્યાએ ક્લાસ કીવર્ડ. હવે ક્લાસનું નામ રાખ્યું રૂમ, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ક્લાસરૂમ એમ નહીં વચાય. ક્લાસરૂમ એક શબ્દ નથી, ક્લાસ કીવર્ડ છે, ક્લાસનું નામ રાખ્યું રૂમ, એટલે ક્લાસ કીવર્ડ અને ક્લાસનું નામ રૂમ. બરાબર. હવે
આ રૂમના કદાચ બે ઓબ્જેક્ટ તમારે લેવા હોય તો એક્ઝામ્પલ તરીકે મેં તમને બે ઓબ્જેક્ટ નીચે દર્શાવેલા છે, R1 અને R2. આને ઓબ્જેક્ટ કહેવાય. આની ચર્ચા આપણે પછી કરવાના, પણ અત્યારે ખાલી એક એક્ઝામ્પલ તરીકે લખ્યું કે ક્લાસ કીવર્ડ, ક્લાસનું નામ રૂમ અને રૂમ નામના ક્લાસના બે ઓબ્જેક્ટ R1 અને R2. આ ઓબ્જેક્ટની ચર્ચા આપણે પાછળથી કરવાના. હવે ઓબ્જેક્ટ અને ક્લાસ જાવાની અંદર શું એની ચર્ચા કરીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ પાયાના મુખ્ય એકમ છે. ક્લાસ અને ઓબ્જેક્ટ આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં હોય જ. આ બે પાયાના એકમ છે. OOP એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ આ બંનેનો સમાવેશ થાય છે. બરાબર. એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું માળખું એટલે ક્લાસ. આ ક્લાસની વ્યાખ્યા. ઘણા બધા સરખાઓ ઘટકો હોય એને જો સમાવવા હોય તો ક્લાસની અંદર સમાવાય. આ ક્લાસની અંદર જે સમાવાય એને કહેવાય કે એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટનું માળખું એટલે ક્લાસ. જાવામાં ક્લાસ કીવર્ડ છે. અગાઉ આપણે જે રીતે એક્ઝામ્પલની અંદર જોયું એ રીતે ક્લાસ એક કીવર્ડ. જાવામાં ક્લાસ શબ્દ વડે ક્લાસને વ્યાખ્યાયિત કરાય આ રીતે. આ ક્લાસ શબ્દ વડે આપણે વ્યાખ્યાયિત કર્યું ડિક્લેરેશનની અંદર. બરાબર. ક્લાસ એ ડેટા અને પ્રોગ્રામના કોડ બે વસ્તુ હોય. પહેલું એક ડેટા હોય અને બીજું પ્રોગ્રામનો કોડ. આ બે વસ્તુનો સમાવેશ થાય, ડેટા અને પ્રોગ્રામનો કોડ. ક્લાસ ફક્ત ચલનો પ્રકાર નક્કી કરે છે. ડેટા એટલે એટ્રીબ્યુટ. ક્લાસના ઘટકો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ક્લાસ બે ઘટકોનો બનેલો હોય, એક એટ્રીબ્યુટ અને બીજું બિહેવિયર. અહીંયા ક્લાસની તમને એક સિન્ટેક્સ આપેલી છે, જોઈએ. ક્લાસ નેમ ઓપન કરલી. હવે ક્લાસની અંદર જે બે વસ્તુ હોય તે પહેલું વેરિયેબલ હોય અને બીજું મેથડ. આ બે વસ્તુનો સમાવેશ ક્લાસની અંદર થાય. પહેલું વેરિયેબલ અને બીજું મેથડ. તો એની સિન્ટેક્સ જોઈએ. ક્લાસ કીવર્ડ, બાજુમાં ક્લાસનું નામ, ઓપન કરલી. હવે અંદર કોનો સમાવેશ થાય તો પહેલું વેરિયેબલ અને બીજું મેથડ. આ બંનેનો સમાવેશ થાય. યાદ રાખજો આ ક્લાસની ઓપન કરલી છે એને ક્લોઝ કરવી જરૂરી છે. એટલે આપણે ક્લાસ કીવર્ડ, બાજુમાં ક્લાસનું નામ, ઓપન કરલી. હવે આ ઓપન કરલીથી ક્લાસની શરૂઆત થાય. ક્લાસ આ ઓપન કરલીથી શરૂ થાય. આ ક્લોઝ કરલી જ્યાં કરી આપણે અહીંયા ક્લાસનો અંત આવે. એની અંદર બે વસ્તુ હોય, વેરિયેબલ અને બીજું મેથડ. બે વસ્તુનો બનેલું હોય, એક એટ્રીબ્યુટ અને બીજું બિહેવિયર. એટ્રીબ્યુટ ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બિહેવિયરને મેથડથી. બે વસ્તુ અહીં આપેલી છે, વેરિયેબલ અને મેથડ. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવા અને એની અંદર ફેરફાર કરવા માટે થાય. ક્લાસનો ઉપયોગ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે જેથી ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ કહેવાય. અહીંયા અંદર તમે જુઓ ક્લાસ નેમ. હવે આ કીવર્ડ છે એટલે અલગ રીતે દર્શાવેલો છે. ક્લાસ કીવર્ડ, ક્લાસનું નામ, ઓપન કરલી, વેરિયેબલ અને ચલ, વેરિયેબલ અને મેથડ પણ સમાવેશ થઈ શકે ક્લાસની અંદર અને ચલનો ઉપયોગ પણ થાય. બંનેનો સમાવેશ ક્લાસની અંદર થઈ શકે. હવે ઓબ્જેક્ટ બનાવવાના 3 સ્ટેપ અહીં આપેલા છે. તો પહેલું સ્ટેપ આપેલું છે ડિક્લેરેશન એટલે કે ઘોષિત. ઘોષિતની અંદર કઈ બે વસ્તુ આવશે એની વાત કરવાની. ત્યારબાદ ઇન્સ્ટેન્શિએશન એટલે કે દૃષ્ટાંતીકરણ અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન એટલે કિંમત આપવી. કિંમત આપવાની કઈ રીતે? 3 સ્ટેપ છે, લાઈનમાં જ આવશે. પહેલું સ્ટેપ કે ડિક્લેરેશન. ઓબ્જેક્ટ બનાવવાના ટોટલ 3 સ્ટેપ. પહેલું સ્ટેપ ડિક્લેરેશન એટલે કે ઘોષિત કરવાના. એમાં ચલ ઘોષિત કઈ રીતે થાય, ત્યારબાદ એને ઇન્સ્ટેન્શિએશન અને ત્યારબાદ એને કિંમત કઈ રીતે આપવી. તો પહેલું જોઈએ, પહેલાનું એક્ઝામ્પલ કે ડિક્લેરેશન. ઘોષિતમાં કઈ બે વસ્તુ આવશે યાદ રાખજો. ક્લાસ ડિક્લેર કઈ રીતે કરવાનું અને વેરિયેબલ કઈ રીતે. એટલે પહેલું કે ક્લાસ ડિક્લેરેશન અને બીજું વેરિયેબલ ડિક્લેરેશન. આ પહેલા સ્ટેપની અંદર બે વસ્તુ આવશે. ક્લાસ ડિક્લેરેશન કઈ રીતે? તો અગાઉ આપણે જોયું તેમ કે ક્લાસ કીવર્ડ, બાજુમાં ક્લાસનું નામ, ઓપન કરલી અને ક્લોઝ કરલી. આ ક્લાસ ડિક્લેરેશન. ત્યારબાદ બીજું જે ડિક્લેરેશન આવશે પહેલા સ્ટેપની અંદર જે બીજું ડિક્લેરેશન આવશે તે હશે વેરિયેબલ એટલે કે ચલ કઈ રીતે ઘોષિત કરવું. તો પહેલું ચલની અંદર આપણે જે અગાઉ એક્ઝામ્પલ જોયું તે જ રીતે તમે વેરિયેબલનું નામ લખો, આગળ ડેટા ટાઈપ લખેલી હોય, બરાબર. ડેટા ટાઈપ, બાજુમાં વેરિયેબલનું નામ અને સેમિકોલન. આ રીતે વેરિયેબલ ડિક્લેરેશન થાય. ત્યારબાદ જે બીજું સ્ટેપ છે ઇન્સ્ટેન્શિએશન. હવે એની અંદર યાદ રાખજો એક કીવર્ડ આવશે ન્યૂ પ્રકારનો કીવર્ડ.
આની અંદરથી ઓબ્જેક્ટ દર્શાવવાના આવશે. તો એક ઉદાહરણ અહીં આપેલું છે કે ઇન્સ્ટેન્શિએશન ઇઝ ઇક્વલ ટુ ન્યુ કીવર્ડ r1 ઇઝ ઇક્વલ ટુ ન્યુ. હવે જે r1 ઓબ્જેક્ટ છે એ રૂમ ક્લાસનો છે, એટલે પાછળ આપણે લખ્યું ક્લાસનું નામ ઓપન ક્લોઝ બ્રેકેટ અને સેમિકોલન. આ બીજું જે સ્ટેપ ઇન્સ્ટેન્શિએશન, એની અંદર યાદ રાખવાનું એક કીવર્ડ આવશે ન્યુ નામનો કીવર્ડ. ઇન્સ્ટેન્શિએશન ઇઝ ઇક્વલ ટુ ન્યુ કીવર્ડ r1 ઓબ્જેક્ટનું નામ ઇઝ ઇક્વલ ટુ કયા ક્લાસનો ઓબ્જેક્ટ, r1 કયા ક્લાસનો ઓબ્જેક્ટ, રૂમનો, તો પાછળ આવશે રૂમનું નામ. ક્લાસનું નામ આપણે રાખ્યું તો રૂમ, એટલે આવશે r1 ઇઝ ઇક્વલ ટુ ન્યુ, પાછળ ક્લાસનું નામ રૂમ, સેમિકોલન. બરાબર. ત્યારબાદ ત્રીજું સ્ટેપ એટલે ઇનિશિયલાઇઝેશન. ઇનિશિયલાઇઝેશન એટલે કિંમત આપવી. તમે જે બનાવેલા ક્લાસના ઓબ્જેક્ટને કિંમત આપવા માટે ઓબ્જેક્ટ બનાવવાનું ત્રીજું સ્ટેપ એટલે કે ઇનિશિયલાઇઝેશન. એમાં તમારે જેટલા વેરિયેબલ લીધેલા હોય આ વેરિયેબલને કિંમત આપવાની ડેટા ટાઈપ પ્રમાણે. જોઈએ ઇનિશિયલાઇઝેશન ત્રીજું સ્ટેપ કઈ રીતે, તો r1 અગાઉ મેં કીધું એમ કે રૂમનો એક ઓબ્જેક્ટ r1 ડોટ સેટ એટ્રીબ્યુટ, કિંમત સેટ કરવાની, અને કાઉન્સમાં મેં બે કિંમત સેટ કરેલી છે. પહેલી કિંમત આપેલી 18 અને બીજી કિંમત આપેલી 12. આ બે કિંમત સેટ કરેલી છે. સેટ એટ્રીબ્યુટ ફરીવાર r1 ડોટ સેટ એટ્રીબ્યુટ 18 અલ્પવિરામ 12. આ કાઉન્સની અંદર રાઉન્ડ બ્રેકેટની અંદર બે કિંમત આપી એટલે કે ઇનિશિયલાઇઝેશન કર્યું. ઓબ્જેક્ટને કિંમત આપવા માટે મેથડને કોલ કરાવે. બે કિંમત જે છે એ વેરિયેબલ પ્રમાણે આવે. ઉદાહરણ તરીકે તમે બે વેરિયેબલ લીધેલા હોય તો બે કિંમત આપવાની હોય, ચાર વેરિયેબલ લીધેલા હોય તો ચાર કિંમત આપવાની હોય. હવે આ જે પહેલું સ્ટેપ છે ને ડિક્લેરેશન, આ ડિક્લેરેશનને આપણે ડીપમાં સમજીએ. આ પહેલું સ્ટેપ ડિક્લેરેશન. હવે ડિક્લેરેશન જો અહીંયા મેં એક્ઝામ્પલ સહિત આપેલું છે, તો આપણે શરૂઆતમાં જે મેં તમને વાક્ય રચના ભણાવી, આ વાક્ય રચના પ્રમાણે કઈ રીતે પહેલું સ્ટેપ આવે એ સમજીએ. તો પહેલું સ્ટેપ ડિક્લેરેશન. ડેટા ટાઈપ કઈ, ફ્લોટ. ફ્લોટ ડેટા ટાઈપમાં ત્રણ વેરિયેબલ લીધેલા આપણે. પહેલું લેન્થ એટલે કે લંબાઈ, બીજું વિડ્થ એટલે કે પહોળાઈ, ત્રીજું હાઈટ એટલે કે ઊંચાઈ. આ ફ્લોટ નામના વેરિયેબલમાં ફ્લોટ ડેટા ટાઈપની અંદર ત્રણ વેરિયેબલ, લેન્થ એટલે કે લંબાઈ, વિડ્થ પહોળાઈ અને હાઈટ એટલે કે ઊંચાઈ. બીજી એક ડેટા ટાઈપ લીધી બાઇટ. બીજી ડેટા ટાઈપ બાઇટ, એની અંદર પાછો એક વેરિયેબલ લીધું n વિન્ડો, નંબર ઓફ વિન્ડો, બારીની સંખ્યા. જે રૂમ નામનો ક્લાસ છે એની અંદરનું એક એક્ઝામ્પલ લીધું. એમાં બે ડેટા ટાઈપ લીધી. એક ડેટા ટાઈપ ફ્લોટ, એમાં લેન્થ, વિડ્થ અને હાઈટ, અને બાઇટ ડેટા ટાઈપની અંદર એક વેરિયેબલ લીધો કે નંબર ઓફ વિન્ડો એટલે કે બારીની સંખ્યા, અને વાક્ય રચના પ્રમાણે પાછળ સેમિકોલન. હવે પેલું જે ડિક્લેરેશનનું સ્ટેપ એ સમજીએ તો વોઇડ સેટ એટ્રીબ્યુટ એટલે કિંમત સેટ કરવી. હવે અંદર જોજો ફ્લોટ એટલે કે ડેટા ટાઈપ ફ્લોટ, એમાં l, ડેટા ટાઈપ ફ્લોટ એમાં w, ડેટા ટાઈપ ફ્લોટ એમાં h અને ડેટા ટાઈપ બાઇટ એમાં n. હવે આ l, w, h અને n કોના માટે લીધા એ નીચે ડિક્લેર કરેલું છે આપણે. એટલે પહેલું સ્ટેપ ડિક્લેરેશનનું. આ ડિક્લેરેશનનો સ્ટેપ સમજાવું. એમાં લેન્થ માટે લીધો l, ઉપર જોતા જાજો ફ્લોટમાં l કોના માટે, l લેન્થ માટે, લેન્થ એટલે લંબાઈ, એક રૂમની લંબાઈ. બરાબર. ત્યારબાદ રૂમની વિડ્થ એટલે રૂમની પહોળાઈ, એના માટે w, ઉપરથી આપણે w. ત્યારબાદ હાઈટ બરાબર લીધું h, અને n વિન્ડો એના માટે આપણે લીધું n, એટલે n વિન્ડો એટલે નંબર ઓફ વિન્ડો, બારીની સંખ્યા. તો ટોટલ કેટલા વેરિયેબલ, રૂમ ક્લાસના ટોટલ 4 વેરિયેબલ લીધા. એક લેન્થ એના માટે l, વિડ્થ એના માટે w, હાઈટ એના માટે h અને નંબર ઓફ વિન્ડો એના માટે n. આ પહેલું સ્ટેપ ડિક્લેરેશનનું. હવે બીજું સ્ટેપ છે ઇન્સ્ટેન્શિએશન. એને ડીપમાં સમજીએ. હવે બીજો સ્ટેપ અહીં આપેલો છે ઇન્સ્ટેન્શિએશન. એની અંદર જુઓ તો રૂમ આ ક્લાસનું નામ, ઓબ્જેક્ટ r1 ઇઝ ઇક્વલ ટુ ન્યુ. અગાઉ મેં કીધું કે બીજા સ્ટેપની અંદર એક કીવર્ડ આવશે ન્યુ કીવર્ડ. ન્યુ કીવર્ડ દ્વારા એને દર્શાવવામાં આવે. તો આપણે દર્શાવેલું r1. આ પહેલું r1 ઇઝ ઇક્વલ ટુ ન્યુ કીવર્ડ, બાજુમાં ક્લાસનું નામ એટલે ક્લાસનું નામ રૂમ અને સેમિકોલન. હવે આ જ એક્ઝામ્પલને તમારે બીજી રીતથી જો સેટ કરવું હોય તો નીચે બીજી રીત આપી છે, અને એક્ઝામ્પલ બીજું આપ્યું r2 કે રૂમ ક્લાસનું નામ r2 ઇઝ ઇક્વલ ટુ ન્યુ કીવર્ડ અને બાજુમાં ક્લાસનું નામ રૂમ. ફરીવાર રૂમ ક્લાસનું નામ, ઓબ્જેક્ટ r2
ઇઝ ઇક્વલ ટુ બીજા સ્ટેપની અંદર જે મુખ્ય કયું તો કે મુખ્ય આવશે ન્યુ કીવર્ડ ઇઝ ઇક્વલ ટુ ન્યુ અને બાજુમાં ક્લાસનું નામ. આ બે બીજું સ્ટેપ ઇન્સ્ટેન્શિએશન અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન એટલે એને કિંમત આપવી. આપણે ચાર વેરિયેબલ લીધા કે લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો. આ ચારે ચાર વેરિયેબલને આ ક્લાસની અંદર કિંમત આપવું એટલે કે ઇનિશિયલાઇઝેશન કરવું. r1 ડોટ સેટ એટ્રીબ્યુટ એટલે કિંમત સેટ કરવી. r1 એટલે પહેલો ઘટક, r1 ડોટ સેટ એટ્રીબ્યુટ એટલે કિંમત સેટ કરવી. હવે જે પહેલું હતું પહેલું વેરિયેબલ યાદ કરો લેન્થ એટલે કે લંબાઈ. લંબાઈ લીધી 18. અલ્પવિરામ બીજું વેરિયેબલ હતું વિડ્થ. વિડ્થ એટલે પહોળાઈ. પહોળાઈ આપણે ફ્લોટમાં લીધી એટલે પાછળ f લખેલું 12.5 ફ્લોટ. 12.5 ફ્લોટ. ત્યારબાદ ત્રીજું વેરિયેબલ એટલે કે ઊંચાઈ હાઇટ. અલ્પવિરામ હાઇટ લીધી 10 અને બાઇટ નામની ડેટા ટાઈપની અંદર આપણે જે વેરિયેબલ લીધો હતો કે નંબર ઓફ વિન્ડો બારીની સંખ્યા લીધી 2. બાઇટમાં 2 કૌંસ પૂરો સેમિકોલન. હવે બીજો ઘટક છે એની વાત કરીએ r2 ડોટ સેટ કિંમત જ સેટ કરવાની છે. જોજો ખાસ ઇનિશિયલાઇઝેશન એટલે કિંમત સેટ કરવી. જે ત્રીજો તબક્કો ઓબ્જેક્ટ બનાવવા માટેનો જે ત્રીજો તબક્કો એનું નામ ઇનિશિયલાઇઝેશન એટલે કિંમત આપવી. આપણે અગાઉ એક કિંમત આપી r1 ઘટકને. આ રીતે r2 ડોટ સેટ એટ્રીબ્યુટ એટલે r2 ને કિંમત આપવી. બરાબર. તો એમાં ચાર વેરિયેબલ હતા. ચાર વેરિયેબલ પ્રમાણે એમાં પણ કિંમત આપવી. તો પહેલા લીધા 14 એટલે લેન્થ કેટલી 14, પછી 11 વિડ્થ, 10 હાઇટ અને બારીની સંખ્યા 1 એટલે નંબર ઓફ વિન્ડો બારીની સંખ્યા 1. હવે એને જો ડિસ્પ્લે કરાવવા હોય તો ડોટ પ્રક્રિયકનો ઉપયોગ થાય. યાદ રાખજો r1 અને r2 આજે બે ઘટક લીધા ઓબ્જેક્ટ લીધા એને જો તમારે ડિસ્પ્લે કરાવવા હોય તો ડોટ પ્રક્રિયકનો ઉપયોગ થાય. r1 ડોટ ડિસ્પ્લે અને r2 ડોટ ડિસ્પ્લે ઓપન ક્લોઝ બ્રેકેટ પાછળ સેમિકોલન. આ રીતે ત્રણ સ્ટેપની આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જે ભણ્યા એ જ રીતે આની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેરેશન અને ક્લાસ ડિક્લેરેશન આની અંદરના ત્રણ સ્ટેપ સુધી. હવે આવતા લેક્ચરની અંદર આપણે ક્લાસના 3 પ્રકાર વિશે ચર્ચા કરવાની છે. ક્લાસના 3 પ્રકાર, ઓબ્જેક્ટ સાથે આપણે અલગ અલગ પ્રોગ્રામિંગ વિશે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાની.